ત્યારે ભાઈની એ લાડકી બેનને 3 વખત એના ભાઈની રાહ હોય. એક તો ભાઈ બીજના દિવસે, બીજું એક પોતાના સાસરિયામાં બેનના ઘરે કંઈક પ્રસંગ હોય ત્યારે મામેરાના દિવસે, અને ત્રીજું આ રક્ષાબંધનના દિવસે. આ 3 દિવસ એ બેન રાહ જોતી હોય ભાઈને. પરિસ્થિતિ ગમે એવી હોય, કદાચ સાસરું સારામાં સારું મેળવું હોય, સંપત્તિ ત્યાં ખૂબ હોય, કોઈ પણ જાતની કમી ન હોય, પણ એ જ્યારે વીર એ મામેરું લઈને આવે, મામેરામાં હું લેવો એ ન જોવે, બસ મારો મામેરિયો આવી ગયો એટલે મારું બધું આવી ગયું. ત્યારે ખૂબ પવિત્ર અને આત્મીયતા વાળો ભાઈ બહેનનો એ સંબંધ હોય. ભાઈની સંપત્તિ અથવા તો ભાઈ પાસેથી મને કંઈક વસ્તુ મળે, પૈસા મળે, ભાઈ મને ઘરેણા લઈ દે, ભાઈ મને કપડાં લઈ દે, એવું ક્યારેય બેન અપેક્ષા રાખે જ નહીં. બસ એક જ ભાવ હોય કે હું માગવા માટે નહીં, પણ હું કંઈક ભાઈને આપવા માટે રાખડી બાંધું, જેનાથી મારા ભાઈનું આયુષ્ય દીર્ઘાયુ બને, મારો ભાઈ નિરોગી રહે, મારો ભાઈ સુખી થાય.